નમસ્કાર મિત્રો, ડીજી મિત્ર યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ એક સરસ મજાની યોજના એટલે કે વહાલી દીકરી યોજના। હવે વહાલી દીકરી યોજનાની અંદર તમને આર્થિક સહાય કેટલી મળે છે તે પણ જોવાનું છે અને તેની અંદર પાત્રતાના ધોરણો શું છે તે પણ જોવાનું છે અને યોજના અંતર્ગત મળતી સહાય પણ જોવાની છે। અરજીની પ્રક્રિયા વિશે પણ જોવાનું છે અને અરજી સમયે જે પણ રજૂ કરવાના જે પુરાવા છે તેના વિશે પણ માહિતી મેળવવાની છે મિત્રો। તો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવશો જેથી આવી જ માહિતી તમારા સુધી પહોંચતી રહેશે। યોજનાનું નામ વહાલી દીકરી યોજના। વહાલી દીકરી યોજનામાં આર્થિક સહાય રૂપે 1,10,000 રૂપિયા આપવામાં આવે છે। હવે વહાલી દીકરી યોજનાનો ઉદ્દેશ્ય શું છે, હેતુ શું છે તે પણ જાણી લઈએ મિત્રો। તો દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળ લગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે। પાત્રતાના ધોરણો એટલે કે મિત્રો આ યોજનાની અંદર પાત્ર કોણ ગણાશે તેની પણ માહિતી લઈ લઈએ। તો તારીખ 2/8/2019 પછી અથવા તો ત્યારબાદ જન્મેલી દીકરીને લાભ મળવા પાત્ર રહેશે। એટલે કે જે દીકરી 2/8/2019 પછી જન્મેલ છે તેવી દરેક દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। હવે મિત્રો જોઈએ, દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ હોવી જોઈશે અને બીજું કે મિત્રો દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। એટલે કે કોઈ પણ દંપતી છે મિત્રો તો તે દંપતીને પ્રથમ 3 સંતાનો છે તો 3 સંતાનોમાં દીકરીઓ છે તો 3 દીકરીઓને આ લાભ મળશે અને ચોથા નંબરમાં સંતાન તરીકે દીકરી હશે તો આ યોજનાનો લાભ મળી શકે નહીં। ટૂંકમાં 1 થી 3 સંતાનોને અને તે સંતાનોમાં દીકરીઓ હશે તો આ યોજનાનો લાભ મળી શકશે। હવે આગળ જોઈએ મિત્રો, આ યોજના અંતર્ગત મળતી સહાય એટલે કે આ યોજનાની અંદર આપણે આગળ જોઈ ગયા છે કે 1,10,000 રૂપિયા ટોટલ સહાય મળે છે, પણ આ સહાય અલગ અલગ તબક્કામાં મળે છે। તો પ્રથમ તબક્કામાં જ્યારે આપણી દીકરી પહેલા ધોરણમાં પ્રવેશે છે ત્યારે 4,000ની સહાય મળે છે અને પછી 9મા ધોરણમાં પ્રવેશે છે ત્યારે 6,000 રૂપિયા સહાય મળે છે અને પછી 18 વર્ષની ઉંમર થાય છે ત્યારે સહાય તરીકે 1,00,000 રૂપિયા મળે છે। એટલે ટોટલ આ 1,00,000 રૂપિયા, આ 6,000 અને આ 4,000 ટોટલ 1,10,000 રૂપિયા આ યોજનાની અંદર સહાય મળે છે। હવે મિત્રો આ અરજી કરવા માટે તેની પ્રક્રિયા શું છે તે પણ જાણી લઈએ। અરજી ક્યાં કરી શકાય, કેવી રીતના કરી શકાય તેની પણ માહિતી લઈ લઈએ। તો મિત્રો આગળ જોયું તે મુજબ 2/8/2019ના રોજ ત્યારબાદ જન્મેલ દીકરીના કુટુંબીજનો દ્વારા દીકરીના જન્મનો 1 વર્ષની સમય મર્યાદામાં આધાર પુરાવા સહિત નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે। મિત્રો 2/8/2019 પછી જન્મેલ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે અને બીજું કે આ યોજનાનો લાભ મિત્રો જ્યારે દીકરી જન્મે છે ત્યારે 1 વર્ષની અંદર તમારે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે। પછી 1 વર્ષ થઈ જાય પછી તમે અરજી કરશો તો આ યોજનાનો લાભ મળી શકશે નહીં। હવે મિત્રો આ પ્રકારની અરજી આપણે ક્યાં કરી શકીએ તેના વિશે પણ આપણે માહિતી લઈ લઈએ। તો વહાલી દીકરી યોજનાના લાભાર્થી એટલે કે જેમણે પણ આનો લાભ લેવાનો છે તેઓ આંગણવાડી કેન્દ્રની અંદર, ડીસીપીઓ કચેરીની અંદર, જનસેવામાં વગેરે જગ્યાએ તમે ફોર્મ ભરી શકો છો અથવા તો ફોર્મ ભરાવી શકો છો। અને બીજું કે તમે જાતે ભરવા માંગતા હોવ તો www.digitalgujarat.government.in સાઇટ ઉપર પણ તમે ભરી શકો છો। અને બીજું કે મિત્રો તમે ગામડાની અંદર રહેતા હો તો ગામડાની અંદર ગ્રામ પંચાયત ખાતે વીસીની ઓફિસ હોય છે, ત્યાં વીસી ઓફિસમાં જઈ અને પછી તમે આ યોજનાનો લાભ મેળવવા માટેની જે અરજી કરાવી શકો છો। હવે મિત્રો આ અરજી કરવા માટે તમારી જોડે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તેની પણ આપણે માહિતી લઈ લઈએ। તો પ્રથમ, લાભાર્થીની દીકરીના માતા પિતાની સંયુક્ત આવક અંગેનો ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઈ પણ એકનો દાખલો હોવો જોઈએ। એટલે કે દંપતીમાંથી માતા અથવા તો પિતાના આવકનો દાખલો હોવો જોઈએ તેવું કહેવા માંગે છે મિત્રો। બીજું કે લાભાર્થીની દીકરીના માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર હોવું જોઈશે।
એટલે કે મેરેજ સર્ટિફિકેટ હોવું જોઈશે. અને ત્રીજું કે લાભાર્થી દીકરીના આધાર કાર્ડની નકલ જો હોય તો જોઈશે મિત્રો. પછી ચોથા નંબરમાં મિત્રો માતાનું આધાર કાર્ડ જોઈશે. પાંચમા નંબરની અંદર પિતાનું આધાર કાર્ડ જોઈશે અને છઠ્ઠા નંબરની અંદર રેશન કાર્ડ. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આપની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે કે શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવશો એટલે આવા જ પ્રકારના વિડીયો પહેલા તમારા સુધી પહોંચશે.